ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ જાહેર થઈ છે ત્યારે વિવિધ ઉમેદવારો પોતાના પ્રચાર પ્રસારમાં જોડાયા છે। આપણા સાથે કેટલાક યુવાનો ઉપસ્થિત છે। શું કહી રહ્યા છે આજના યુવાનો, એમના સાથે મળીને એમના સાથે ચર્ચા કરીશું। શું કહી રહ્યા છે આજના યુવાનો? જી, આપનું નામ? નરેન્દ્ર ચૌધરી। નરેન્દ્રભાઈ, ચૂંટણી છે, આપના તરફથી કેવો ઉમેદવારો હોવો જોઈએ? શું ઈચ્છી રહ્યા છો તમે? ચૂંટણી છે, સ્વાભાવિક છે। આ લોકતંત્રમાં સુરતની અને ગુજરાતની અંદર જે જનતા છે, એક તહેવાર જેવું માહોલ અહીંયા થઈ ગયું છે। દરેક લોકોના પોતપોતાના એક ફેવરેટ ઉમેદવાર હોય છે। તો અમે લોકો જે છે શરૂઆતથી ભાજપાના સમર્થિત લોકો છે। ભારતીય જનતા પાર્ટીને આવું નથી કહેતા કે 100% દરેક પાર્ટી સાચી જ હોય, પણ ઘણા ખરા કાર્યો એવા છે જે અમારા વિચારધારાના હોય છે, રાષ્ટ્રહિતના કાર્યો ભાજપ કરે છે। એટલે અમારી જે ઈચ્છા છે એ ભાજપને જીતાડવાની છે। અચ્છા, ઉમેદવાર કેવો હોવો જોઈએ? આ વખતે જે ઉમેદવાર ઊભા છે બીજેપી તરફથી, કોંગ્રેસ તરફથી, આમ આદમી પાર્ટી ત્રીજો પક્ષ છે, તો આપના તરફથી ઉમેદવાર કેવો હોવો જોઈએ? ઉમેદવાર એવું હોય જોઈએ કે ડાઉન ટુ અર્થ ઉમેદવાર હોય, જેને પોતાના પદનો, પોતાની નેતાગીરીનો ઘમંડ ન હોય। કોઈ બી કાર્યકર્તા વગરનો આમ માણસ, જેને પાર્ટી જોડે કોઈ કનેક્ટિવિટી ના હોય અને એ બી માણસ ઉમેદવારના ઓફિસમાં ચાલ્યો જાય અને એનું કામ થઈ જાય, એવો ઉમેદવાર અમે લોકો ઈચ્છે છે કે એવો ઉમેદવાર હોવા જોઈએ। જે ઉમેદવાર જનતાની સાથે રહીને, મિડલ ક્લાસ લોકોને ડાઉન ટુ અર્થ રહીને એ લોકો સાથે મળીને કામ કરે, એવો ઉમેદવાર અમારી ઈચ્છા છે કે એવો ઉમેદવાર આપણા વિસ્તારમાં હોવું જોઈએ। આપ કયા વિસ્તારથી છો? અમે લિંબાયત વિધાનસભા વિસ્તારમાં। લિંબાયત વિધાનસભામાં કેટલા વિકાસના કામો થયા છે? શું લાગી રહ્યું છે આપને? લિંબાયતમાં આ ગયા 10 વર્ષોમાં ઘણા ખરા કાર્યો થયા છે। જેમ કે હાલમાં નવું શમશાન ઘાટ ત્યાં બનાવવામાં આવેલું છે અને પાછું એક અંડરગ્રાઉન્ડ બ્રિજ, રેલવેના ટ્રેક નીચેથી એક અંડરગ્રાઉન્ડ બ્રિજનું કન્સ્ટ્રક્શનનું કામ બી ચાલુ છે। એવા બધા કાર્યો થયા છે। અચ્છા, હવે જે ઉમેદવાર ચૂંટાઈને આવશે એના પાસે આપ કયા પ્રકારના કામની અપેક્ષા રાખશો? અમારા લોકલ લેવલના જે વિકાસ કાર્યો છે એ વિકાસ કાર્યો પૂરા થઈ જાય, રોડ, રસ્તા, રોજગાર, આવા બધા મુદ્દાઓ ઉપર ધ્યાન આપે, એવી અમારી ઈચ્છા છે। અચ્છા, એજ્યુકેશનની વાત લઈ લઈએ તો એજ્યુકેશનમાં સરકારી શાળાઓની જરૂર ખરી લિંબાયત વિસ્તારમાં આટલા વર્ષોથી? જે બિલકુલ સરકારી શાળાઓની બી જરૂર છે, કેમ કે દરેક વ્યક્તિ પ્રાઇવેટ શાળાઓમાં પહોંચી નથી શકતું અને પ્રાઇવેટ શાળાઓ તો એક તરીકે જોવા જઈએ તો એ બહુ વધારે એટલે પ્રોફેશનલ અને પ્રેક્ટિકલ લોકો છે। એ લોકોને શિક્ષાથી મતલબ નથી, પૈસા કમાવાથી મતલબ છે। તો હું તો દરેક પબ્લિકને, એ ભલે ગરીબ હોય કે મિડલ ક્લાસ હોય, મારી ઈચ્છા તો આ જ છે કે બધાના જે છોકરાઓ છે એ સરકારી શાળામાં ભણવા જોઈએ। સુરક્ષાને લઈને ક્યાંક વાત કરીએ તો સુરત શહેરમાં સુરક્ષા અને લઈને શું લાગી રહ્યું છે કે કંઈ સુરક્ષા વધારવાની જરૂર કે સુરક્ષા? લિંબાયત વિસ્તારમાં તો એમ તો જોવા જઈએ તો હમણાં સુરક્ષિત લોકો સુરક્ષિત જ છે, કેમ કે પેલો નવો કાયદો બી આવી ગયો છે લેન્ડ ડિસ્પ્યુટવાળું, તો અને હજી બી સુરક્ષાની જરૂર છે, કેમ કે એ જરાક વિસ્તાર સંવેદનશીલ વિસ્તાર છે અને ભૂતકાળમાં બી કોમ્યુનલ રાઇટ ત્યાં થયેલા છે। તો સ્વાભાવિક છે અમે અમારી સુરક્ષાને જોઈને પાર્ટીને વોટ કરીશું। અચ્છા, મોંઘવારી લઈને કેટલીક વાતો કરીએ તો શું લાગી રહ્યું છે કે મોંઘવારી આમ જનતા પર નડી છે આ વખતે? મોંઘવારી વધી છે, સ્વાભાવિક છે, પણ એ તો આવું નથી કે ભાઈ દર 2-5 વર્ષમાં મોંઘવારી તો વધે જ છે। આજથી નહીં, જ્યારથી ભારત દેશ આઝાદ થયો છે ત્યારથી ધીમે ધીમે કરીને મોંઘવારી તો વધતી જ જતી છે। જી, આપનું નામ? ગોવિંદ પોદાર। ગોવિંદભાઈ, કયા વ્યવસાય સાથે સંકળાયેલા છો આપ? હું એડવોકેટ છું। ગોવિંદભાઈ, આ વખતે આપ ચૂંટણી દરમિયાન કયા પ્રકારનો ઉમેદવાર ઈચ્છી રહ્યા છો એડવોકેટ? ઉમેદવારીની વાત કરીએ આપણે તો અત્યારે બધા ઉમેદવારો ફોર્મ ભરી દીધા છે, એટલે હવે ઉમેદવારની વાત કરીએ તો એ તો એવા આવશે કે હવે નેક્સ્ટ ટાઈમ એ લોકો મૂકશે જે ઉમેદવાર એ લોકો આપ્યા છે। હવે આમાંથી જ આપણે કોઈને ચૂંટવાના છે। અત્યારે જે અમારા વિધાનસભાના ઉમેદવાર છે મનુભાઈ પટેલ ભાજપને અને ધનસુખભાઈ રાજપૂત કોંગ્રેસમાંથી, એ બંને જે ઉમેદવાર છે આમ જોવા જઈએ તો જે ધનસુખભાઈ રાજપૂત છે એ જમીનથી જોડેલા માણસ છે। ભલે બિલ્ડર છે પણ જમીનથી જોડેલા લોકો મને સાંભળે છે, રાત્રે 12 વાગે બી ફોન આવે તે જાય છે। મનુભાઈને ક્યારે મેં આવા પ્રવૃત્તિમાં ક્યારે ચૂંટાઈને આવેલા હોય મેં જોયું નથી। લોકો કહે છે જે બી જમીનથી જોડેલા માણસ છે, પણ ઉમેદવારની વાત કરીએ તો ઉધના વિધાનસભામાં
ધનસુખભાઈ રાજપૂત સારા કેન્ડિડેટ મને લાગે છે, એ મારા મંતવ્ય મુજબ એમ. ઉધના વિસ્તારથી આપ છો. ઉધના વિસ્તારમાં આપણે વિકાસલક્ષી વાતો કરીએ તો ઉધના વિસ્તારમાં છેલ્લા કેટલાક વર્ષોથી જેમ કે નરોત્તમ કાકા રહ્યા, નરોત્તમ કાકા પછી વિવેકભાઈને આપી, એના પછી શું લાગી રહ્યું છે કે ઉધના વિસ્તારમાં કેટલા કામો બાકી રહ્યા છે, શું લાગી રહ્યું છે? હા, નરોત્તમ કાકા જ્યારે હતા ઉધના વિસ્તારમાં ઘણા બધા કામો થયા છે. ત્યાં એક જોરદાર ડેવલપમેન્ટની ટ્રેલ ચાલી હતી, પણ વિવેકભાઈ આવ્યા ત્યારે એ જે ડેવલપમેન્ટની ટ્રેન હતી એ થોડું છે ને રોકાઈ ગયા છે. ભાજપમાં એક પ્રોબ્લેમ શું છે કે એ લોકો ખાલી મોદી નામ ઉપર વોટ માંગે છે. બરાબર છે, આપણે મત આપીએ છીએ, બીજેપીને દર વખતે મત આપીએ છીએ, લેકિન જે ઉમેદવારની વાત કરીએ અને બીજેપી બિચારીને ઉમેદવાર નથી આપતા, ગમે એને મૂકી દેતા હોય છે. એવા નેતા હોવું જોઈએ જે લોકોને સાંભળે, ખરેખર લોકોને દિલમાં રાજ કરે એવા નેતા હોવું જોઈએ. ધનસુખભાઈ રાજપૂત નહીં જીતશે તો પણ વાંધો નહીં, પણ એ લોકોના દિલમાં રાજ કરે છે, લોકોના કામ કરતા હોય છે. મેં એમ પણ વિચાર કરીશ કે જે મનુભાઈ જે પટેલને ટિકિટ આપી છે, જો જીતી જાય અહીંયાથી તો એ બી લોકોને કામ કરે. કારણ કે ગયા 5 વર્ષમાં વિવેકભાઈ પટેલ કશે દેખાયા નહીં. કોઈ પણ આટલી બધી મોટી કોરોના શું લાગી રહ્યું છે કે એના કારણે એમને ટિકિટ કપાઈ? આ ટિકિટ તો એના માટે જ કપાયા છે, પણ એમ તો જંગરામેર બહુ દેખાય દરેક જગ્યાએ. મને અમારા આંખથી જ જોયેલો છે કે 7 જગ્યાએ એમની પેલી કિચન ચાલતી હતી, લોકોને જમાડતા હતા, અમે લોકો પણ સાથે જતા હતા એમને, પણ એને પણ ટિકિટ નહીં આપવામાં આવી. તો આમ વિચારવા જઈએ તો ખરેખર કહી શકાય કે એને એમ ટિકિટ કપાયા હશે. પણ મેં એમ વિચારું છું કે જો મનુભાઈને ટિકિટ આપી છે, જો કદાચ જીતે તો લોકોને બરાબર કામ આપે, ધ્યાન આપે, જે લોકોને જરૂર છે એ પૂરું પાડે એવી મારી એની પાસેથી અપેક્ષા છે. ઉધના વિસ્તારની આપણે વાત કરીએ તો ઉધના વિસ્તારમાં કયા રીડેવલપમેન્ટની કામો છે જે આપને લાગે છે કે થવા જોઈએ? ઉધના વિસ્તારમાં જે રોડ છે, રોડ તો ખરેખર મેન રોડ બરાબર બનાવ્યા છે, પણ અંદર જે વ્યવસ્થાઓ છે, ધારો કે લાઇટ છે, લાઇટની જે વ્યવસ્થા છે એ અંડરગ્રાઉન્ડ કરે, સૌથી પહેલાં બહુ નુકસાન કરે છે લોકોના. અને જે ગેરકાયદેસર બાંધકામ છે ને એના ઉપર ધ્યાન આપે, એ બહુ મહત્ત્વનો ભાગ છે. લોકો જમીન કબજા કરીને બની ગયા છે, એનાથી ડેવલપમેન્ટમાં પ્રોબ્લેમ થાય છે. બીજી વાત તમે એમ જોવા જાઓ તો સુરક્ષાની વાતમાં પોલીસ જે આ મેઇન રોડ ઉપર છે ત્યાં લૂંટ ફગાટ પેલો સ્નેચિંગને વધારે થાય છે, ત્યાં કેમેરા વધારે, એ બહુ મહત્ત્વનું છે. દરેક રોડ ઉપર કેમેરા મૂકી દે તો સ્નેચિંગનો જે છે ને એ થોડું ઓછું થશે. આપના તરફથી કેવો ઉમેદવાર હોવો જોઈએ? મારા તરફથી અત્યારે ઉધનામાં યોગ્ય ઉમેદવાર જોવા જઈએ તો ધનસુખભાઈ રાજપૂત છે. એ સેકન્ડરી મેટર છે કે અમે લોકો શરૂઆતથી ભાજપને સપોર્ટ કરતા આવેલ છે અને કમલ સિવાય બીજી કોઈ જગ્યાએ વોટ નથી આપતા. પણ જે ઉમેદવારની તમે વાત કરશો તે ધનસુખભાઈ સારા ઉમેદવાર છે, ભલે કોંગ્રેસમાં ઊભા હોય વાંધો નહીં. અચ્છા, આપ એવું ઈચ્છો છો કે આ વખતે કોઈ પાર્ટીની નહીં, વ્યક્તિ જોઈને લોકો વોટ આપશે? હું એમ વિચારું છું દરેક વખતે, એક વખતે નહીં, દરેક વખતે એમની ત્યાં જે માણસ ઊભો હોય, ભલે ગમે પાર્ટીને હોય, જો માણસ સારા હોય તો એમને મત મળવું જોઈએ. કારણ કે માણસ સારા હોય તો એ તો કામ કરશે જ. કામ કરવા માટે કોઈ પોસ્ટની જરૂર નથી, એ બધા સમજે છે. પણ જો એ માણસ દિલથી લોકોને માટે કામ કરવા માટે જતા હોય, આજે 15 વર્ષની કારકિર્દી છે ધનસુખભાઈ રાજપૂતના, કોઈ માણસ સામેથી ઊભો થઈને એમ નહીં કહી શકે કે આ ભાઈ મારાથી કોઈ કામ કરવા માટે 1 રૂપિયો લીધા હશે. તો આવા માણસને પ્રમોટ કરવા જોઈએ આપણે, ભલે ગમે પક્ષના હોય. સારા માણસ જો આવશે ને પોલિટિક્સમાં તો જ દેશનો ભવિષ્ય બદલાશે. આજે મોદી સાહેબ સેન્ટ્રલમાં છે, અમે એમને કેમ સપોર્ટ કરીએ કે એના ઉપર 1 રૂપિયાનો કોઈ ભ્રષ્ટાચારનો આરોપ નથી. એવા માણસને દરેક પાર્ટીમાં હોય, બીજા પાર્ટીમાં થઈ શકે. જો આવા માણસ ઊભા હોય તો એને સપોર્ટ કરવું જોઈએ, મારી એમ મંતવ્ય છે. ગમે એ પાર્ટીને તમે સપોર્ટ કરતા હોય, પણ જે બી વિસ્તારમાં જો સારા કોઈ તમારા ઉમેદવાર ઊભો હોય, તમને એવું લાગે દિલથી કે નહીં એ ઉમેદવાર સારા છે, તો એમને મત કરવું જોઈએ, એને આગળ વધારવું જોઈએ. એનાથી એક 2 ફાયદો થશે કે જે સામેવાળી પાર્ટી લીડ કરનાર પાર્ટી છે એ બી સારા લોકોને ઊભો કરશે. એ લોકો સારા લોકોને ટિકિટ આપશે, મોઢા જોઈને ટિકિટ નહીં આપશે. આમ જનતાને બહુ આ વખતે ઉધનામાં બી એમ વિચારો હતો કે કોઈ એવા માણસને આપે કે જે લોકો સાથે જોડાયેલા હોય. એમ મનુભાઈને લોકો કહે છે કે ભાઈ જોડાયેલા છે, પણ મને પર્સનલી હું નથી ઓળખતો એમને. તમે ટિકિટ એવા લોકો, એ નેતા છે, વિધાયક છે, અમે ચૂંટીને એને મોકલ્યા છે, તો એવા માણસને મૂકો અમારા વચ્ચે જે અમને ડાયરેક્ટ ઓળખે, અમે જ એમને ડાયરેક્ટ મળી શકીએ. ડાયરેક્ટ એવા માણસને આપો, લોકોને કામ કરી શકે, ગરીબને દુર્ગાને કામ કરે એવા લોકોને ટિકિટ આપવું જોઈએ, મારી એ મંતવ્ય છે. આપનું નામ? મારું નામ ઓમપ્રકાશ ચૌધરી છે. પ્રકાશજી, કયા વિસ્તારથી આપ છો? ગોડાદરા 84 વિધાનસભા. જી, 84 વિધાનસભાની વાત કરીએ તો 84 વિધાનસભામાં શું લાગી રહ્યું છે આ વખતે જનતાનો મોરચો? લાગે એવું છે કે ઝંખનાબેન પટેલ જે વ્યક્તિ કોરોના કાળની અંદર મારી આંખોની સમક્ષ એ વ્યક્તિ રાતના 12 વાગે પણ ફોન ઉચકતી હતી. એ વ્યક્તિએ પોતે ચાલીને કિચનની અંદર ટિફિનો બનાવ્યા હતા અને ડિસ્ટ્રીબ્યુટ કર્યા હતા. એની જગ્યાએ જે ઉપર પેનલના જે લોકો ટિકિટ ડિસ્ટ્રીબ્યુટર છે, એ લોકોના જે નજદીકના માણસો છે, એ લોકોને જે દેસાઈ સાહેબ એમને ટિકિટ આપી. એ વ્યક્તિને તો કોરોના દરમિયાન તો સ્વિમિંગ પુલમાં નાતા પોટા આવ્યા હતા.
ત્યારે એ વ્યક્તિને તમે ટિકિટ આપી છે અને જે વ્યક્તિએ લોકોની જનતાની વચ્ચે જેને કામ કર્યું છે એને તમે ટિકિટ કાપી નાખી, એ ખોટી વસ્તુ છે. હું કદા પણ નહીં વિચાર 2014માં મોદીજીને વોટ આપ્યો, ભાજપને આપ્યો, 2019માં ભાજપને વોટ આપ્યો, 2024માં પણ ભાજપને વોટ આપીશ, પણ વિધાનસભાની અંદર હું ભાજપને વોટ નહીં આપું. ને ના મારી સાથે જો ભણેલા છે, મારી સાથે જે લોકો ફરે છે સોસાયટીવાળા, અમે લોકો અમારી સોસાયટી અંદર ભાજપની મિટિંગ નથી કરવા દેતા કે ભાઈ તમે જે વ્યક્તિને હું ઓળખતો નથી, જે વ્યક્તિ અમને નથી ઓળખતો, એને એ નથી ખબર કે મારી સોસાયટીમાં વોટ કેટલા છે, મારા ઇલાકાની અંદર વોટ કેટલા, એ વ્યક્તિને તમે ટિકિટ આપી સીધા ત્યાં સુમુલ ડેરીને સ્વિમિંગ પુલમાંથી કાઢીને ગયો લે તું જીતીને આવી જા, એ વ્યક્તિ કામ કરશે? કદી નહીં કરે એ વ્યક્તિ કામ. શું લાગી રહ્યું છે આ વખતે બીજેપી કોંગ્રેસની સાથે સાથે આમ આદમી પાર્ટી પણ છે, ત્રિપાખીયો જંગ છે, તમારું મૂળ શું છે? લગભગ સરકાર કટોકટીની અંદર 2012ની અંદર ભાજપની સરકાર આવી, પાછી 5 વર્ષ સરકાર આવી. તમે છે ને શરૂઆતથી જ્યારે સરકાર બની ત્યારથી લઈને હમણાં જો તો દર વર્ષે છે ને સીટો ઘટે છે. ગયા વખતે ખાલી સુરત, વડોદરા, અમદાવાદ ને રાજકોટ એની અંદર જો સીટો નહીં આવી હોત તો ગુજરાતની અંદર સરકાર ભાજપની ગયેલી જ હતી, કેમ કે જે ગામડાના વિસ્તારો છે ત્યાં રજની અંદર કોંગ્રેસ છે. ઠીક છે, તો આ જે 4 શહેરોના મેં નામ કીધા ત્યાંથી તમે ખાલી 5 સીટો કાઢો તો ગુજરાતની સરકાર ગઈ. બની શકે છે કે ભાઈ કટોકટીની અંદર સરકાર બને, પણ મેં વોટ પરિવર્તનને આપા, હું ભાજપને વોટ નહીં આપું. હા, આટલા વર્ષો દરમિયાન રાજાભાઈ હતા, રાજાભાઈ પછી જંગનાબેન થયા, તો એમના કેટલા કામો તમારા ગોડાદરા વિસ્તારમાં થયા છે 84માં? શું લાગી રહ્યું છે, કયા કામ બાકી રહી? જે જગ્યાએ શૂટ આઉટેડ લોખંડવાલા જે પિક્ચરનું જે બિલ્ડિંગનું નામ છે એ બિલ્ડિંગ મારા ઇલાકામાં છે. ઠીક છે, એ બિલ્ડિંગની અંદર છોકરાઓ જે ડ્રગ્સ લેતા હતા કે ગમે તે ઊંધી પ્રવૃત્તિઓ ચાલતી હતી, જંખનાબેનને લોકોએ ફોન કરીને કીધું કે ભાઈ અહીંયા કોઈ સાંભળતું નથી, મેડમ તમે એક્શન લો. તો મેડમ પોતે રાતના 1:30 વાગે છે ને ત્યાં જઈને ટોર્ચની લાઇટથી છે ને પોતાના કાર્યકર્તાઓ સાથે જે અમારા લોકલ અમારા ઇલાકા ત્યાં આવીને પોતે સર્ચ કરીને ત્યાંથી છોકરાઓને પકડ્યા કે ભાઈ તમે ક્યાંથી લો. એ શૂટ આઉટેડ લોખંડવાળાનું કામ આજે પણ બંધ છે. એ બિલ્ડિંગનું નામ અમે લોકો ઇલાકાવાળા આપ્યું, તે બિલ્ડિંગનું આજે કોર્નરની કરોડો રૂપિયાની બિલ્ડિંગ છે, એની ફ્લેટ હતા કરોડો રૂપિયાના, પણ આજે કામ બંધ છે. એ જંખનાબેનને કારણે કે એ વ્યક્તિએ છે ને કે ગેરરીતે દોરતા છોકરાઓને રોક્યા છે, ઇલાકામાં કામ કર્યું છે, સીસીટીવી કેમેરા લગાડ્યા, લાઇટો લગાડી. ને આ લોકોનું કેવું કામ છે ભાજપવાળાનું, હમણાં તમે કેવું ભાઈ આવું બોલે છે, જ્યાં વ્યક્તિ આવે છે તો ત્યાં રોડ બનાવે છે. કેમ પહેલાં મોદી સાહેબ આવ્યા આસપાસ મંદિરની અંદર ત્યાં હેલિપેડ બનાવ્યા, કે મેં ગ્રાઉન્ડ પહેલાં મરી ગયું હતું ત્યાં કેમ નહીં બનાવ્યું? જે રોડેથી તમે સાહેબ જવાના હતા ત્યાં રોડ બનાવ્યા. હમણાં યોગીજી મારા સોસાયટીની બહાર આવ્યા, ત્યાં 3-3 ફૂટના ખાડા, ચોડા અને લાંબા ખાડા હતા, ત્યાં આજ સુધી કોઈ જોવા નહીં આવ્યું. અમિતસિંહ રાજપૂતે ઇલાકામાં નહીં આવ્યું, પણ યોગીજી આવવાના હતા ને 15 મિનિટની અંદર ત્યાંની લાડીઓ હટી ગઈ, ત્યાંનો બધા કામ ચાલુ થઈ ગયા અને 6 કલાકની અંદર ત્યાં એકદમ ચકાચક રોડ બની ગયો. તો એ કામ તમે પહેલે જ કરી દો ને, તમને આ પછીથી કરવાની જ જરૂર ને. યોગીજી 7 મિનિટ રોકાયા. કેમ 7 મિનિટ રોકાયા? તેમણે ભાષણ દેવું જોઈએ ને, લોકોની હાથે ચર્ચામાં આવવું જોઈએ ને, કેમ કે ત્યાં પબ્લિક નહીં હતું. 2000 ખુરશીઓ લગાવી પણ 700 માણસ નહીં હતા. તો યોગીજી ત્યાં કરે શું? એ આટલો મોટો સંત વ્યક્તિ છે, આટલા મોટા કદ્દાવર નેતા છે, તેમનું માન સન્માન તો જળવાય એવું તો કામ કરવું જોઈએ ને એ લોકોએ. સરકારે આ વખતે નોટાનો વિકલ્પ છે, તો શું લાગી રહ્યું છે કે આ વખતે નોટા પર લોકો વધારે પડશે? ના, નોટા પર નહીં મળે. નોટાની શું ઓકાત છે? મેં તમને સીધી વસ્તુ કહું, નોટા શું છે? 1% વોટ નથી પડતા નોટાને, તો એ 4 જણા જે આટલા ચૂંટાઈને આટલા બધા લોકો ફોર્મ ભરે છે ને આ બધું આવે છે, નોટામાં કોઈ નહીં. અમે તો પરિવર્તનને વોટ આપ્યો છે કે એક વખત 5 વર્ષ બીજાને આપીએ કે ભાઈ પાછા 2024માં વોટ ભાજપને આપીશું, એ 100%. મોદી સાહેબને વોટ આપીશું. જી, આપનું નામ? કૌશિક દાફડા, કઈ વ્યવસાય સંકળાયેલા છો? વકીલ છું. શું ઈચ્છી રહ્યા છો આ વખતે ચૂંટણી છે, તમારા તરફે કેવો ઉમેદવાર હોવો જોઈએ? શું ઉમેદવાર તો કાર્યકર્તાઓ સાથે અને જમીન સાથે જોડાયેલો હોવો જોઈએ. જે ગમે તે ક્ષણ હોય કે ગમે તેવી સમસ્યા હોય ત્યારે ગમે તેવા લોકોને પણ એ સારી રીતે જવાબ આપી શકતો હોય અને સારી રીતે તેના કામનું નિરાકરણ લાવી શકતો હોય તેવો હોવો જોઈએ. વિસ્તારમાં રહેવાનું આપનું? મારું ઉધનામાં રહેવાનું. ઉધના વિસ્તારમાં શું લાગી રહ્યું છે, કેટલા કામો થયા છે, કેટલા બાકી છે ભાજપ શાસન? ઉધના વિસ્તારમાં ઘણા ખરા કામો થયા છે ને અગાઉ પણ કર્યા છે ને હાલ જે છે હવે આવતા ઇલેક્શનમાં પણ અમને આશા છે કે જે પણ જીતીને આવશે તે કરશે. હવે ઉમેદવાર ત્રિપાખીયો જંગ કહેવાય, બીજેપી કોંગ્રેસની સાથે સાથે આમ આદમી પાર્ટી પણ છે, તો તમારે કયો ઉમેદવાર હોવો જોઈએ? ઉમેદવાર તો મેં જેમ રીતે પહેલાં કીધું તેવી રીતે કે જે પાર્ટી અને સાથે સાથે કાર્યકર્તાઓની સાથે સાથે વ્યક્તિગત રીતે જોડાયેલો હોય તેવો હોવો જોઈએ. તે જ રીતે હું કહું છું કે ઉમેદવાર કોઈ પણ હોય પણ એ કેટલો સક્ષમ છે અને કેટલો એ કદાવર છે એ નથી જોવાનું, પણ એ કેટલો લોકોની સાથે છે અને લોકોના દિલ પર રાજ કરે છે એ જોવાનું હોય. હવે જે ઉમેદવાર ચૂંટાઈને આવશે એના પાસે કયા કામના પ્રકારની અપેક્ષા રાખો? સાહેબ, ઉમેદવાર જે પણ ચૂંટાઈને આવશે ઉધના વિધાનસભામાં મારી એક જ આશા છે કે ઉધના વિધાનસભાની વાત કરું તો રાતના 7 વાગ્યા પછી ઉધનામાં ટ્રાફિક બહુ હોય છે
ને એનું સમસ્યાનું એક નિરાકરણ આવે તો એ સારામાં સારું છે. જી આપનું નામ? મારું નામ પ્રદીપસિંહ રાઠોડ છે. હું પોતે વકીલ છું. ચૂંટણી ચાલી રહી છે, શું છે આપનો માહોલ, શું લાગી રહ્યું છે? અત્યારે તો અગર આપણે જોઈએ તો ત્રિકોણીય માહોલ લાગી રહ્યું છે એવું છે. પોતાની જે પાર્ટીઓ જે છે પોતાને વધારે વર્ચસ્વ બતાવતી હોય એ તો જનતા જ ડિસાઈડ કરશે જ્યારે રિઝલ્ટ આવશે ત્યારે જ. પણ અત્યારે ત્રિકોણીય માહોલ લાગે છે. જે નવી પાર્ટીઓ જે આવી છે અને પહેલાં ઇલેક્શનમાં અગર જોયા હશો તો બે જ પાર્ટીઓ હતી પહેલાં દોડમાં, પણ અત્યારે જે છે ત્રીજી પાર્ટી પણ આવી છે. એમનો પણ માહોલ જોવા લાયક છે. અને એમ અગર આપણે જોવા જશો તો પાર્ટી એ પક્ષમાં આવશે કે મેજોરિટીમાં આવશે કે નહીં આવશે બીજી વાત છે, પણ સત્તા પક્ષને નુકસાન કરશે એવું મને લાગે છે. અને આપણે જ પેલા તમે અહીંયાના જે સુરતના જ અગર લોકલ બોડીઝના ઇલેક્શનમાં જોયા હશો તેમ છતાંય જે બીજી પાર્ટી હતી એમનું તો વર્ચસ્વ સમાપ્ત થઈ ગયું છે. વિપક્ષ તરીકે આમ આદમી પાર્ટી આવી છે, 27 જેટલી સીટો લઈને આવી હતી. અને અત્યારે તમે અગર જોવા જશો તો અગર જે પેલા જે રૂરલ હતા પાછલા ઇલેક્શન્સમાં જે પહેલાં અહીંયા વિધાનસભાના પહેલાં થયા હતા એમાં તમે અગર જોવા જશો રૂરલમાં આખી કોંગ્રેસ જ હતી. અને જે ડિસ્ટન્સ હતું એ અમુક જ સીટોનું હતું. અને આ વખત આ ત્રીજી પાર્ટીના આવ્યાથી સમીકરણો બદલાશે એવું ચોક્કસ છે. આપનું કયા વિસ્તારમાં રહેવાનું? મારું 84 વિસ્તારમાં રહેવાનું છે. વિસ્તારમાં આપણે વાત કરીએ કામોની તો કેટલા કામો થયા છે, કેટલા કામો બાકી છે? જો હું 84 વિસ્તારની વાત કરું તો ત્યાં સૌથી મોટો જે છે પ્રોબ્લેમ્સ મેજોરિટી અગર જોવા જઈએ તો જે સોસાયટીઓમાં જે પાયાના જે પેલું એ સર્વિસ છે પેલા લોકો માટે કે પાણીની વ્યવસ્થા હોય કે ગટરની વ્યવસ્થા હાલ પણ ત્યાં છે જ, એને નકારી નહીં શકાય. હા, પહેલાં કરતાં થોડું એ ડેવલપમેન્ટ થયું છે, પણ અત્યારે જે રીતના થવું જોઈતું હતું એ નથી થયું. વરાછાના વિસ્તારમાં અગર તમે જોશો કે પહેલાં પાંડેસરા અને વેસુના વિસ્તારમાં અગર કમ્પેર કરશો તો ત્યાં ઓછું પેલું ડેવલપમેન્ટ થયું છે એવું કહી શકાય છે. અને ત્યાં જે સૌથી મોટું જે પ્રોબ્લેમ છે, આ તો હું તો એક વિસ્તારની વાત નથી કરતો કે એક વિધાનસભાની વિસ્તાર નથી કરતો, સૌથી મોટું પ્રશ્ન છે ત્યાં લો એન્ડ ઓર્ડરનું છે. તમે અગર જોવા જશો આજે પણ ભલે ગૃહ રાજમંત્રી આપણા શહેરથી આવતા હોય પણ આજે પણ ત્યાં જે કાનૂનની જે વ્યવસ્થા લો એન્ડ ઓર્ડરની જે વ્યવસ્થા છે એ બહુ નબળી જ છે. આજે પણ અગર ફરિયાદ કરાવવા જાય કે ફરિયાદ નોંધાવવા જાય તો ત્યાં માણસને આજે પણ અરજીઓ આપવી પડે અને 10 થી 15 દિવસ પછી એમને બોલાવવામાં આવે અને ત્યાં પોલીસ અધિકારીઓના દ્વારા એમને ડરાવવામાં આવે છે અને પ્રેશર કરવામાં આવે છે કે ભાઈ અરજી નહીં કર, નહીં તો તને જ પ્રોબ્લેમ થશે, કોર્ટના ધક્કા ખાવા પડશે. એવી રીતના એમને ટોર્ચર કરવામાં આવે છે અને મેન્ટલી એમને ટોર્ચર કરવામાં આવે છે, જેને લીધે ફરિયાદ કરતા પણ નથી. અને જ્યાં સુધી અગર કોઈ સાહેબોનું ફોન આવે એમના પર તો ત્યાં તરત જ ફરિયાદ થાય છે કે અગર કોઈ ચકચારી મેટર હોય એમાં ફરિયાદ પણ થાય છે અને ટ્રાયલ પણ થાય છે. તો અમારા જે શહેરથી જે ગૃહ રાજ્યમંત્રી આવે છે, હું એક જ નિવેદન કરીશ, ભાઈ તમે એક વખત સરપ્રાઇઝ વિઝિટ જે રીતે તમે કચેરીઓનું કરો છો એ રીતના રાતના 12 કે 1 વાગે તમે પોલીસ સ્ટેશન જાઓ, ત્યાં તમને ખબર પડશે કે પોલીસવાળાઓ જે અધિકારીઓ જે છે એ કઈ હાલતમાં પોલીસ સ્ટેશનમાં બેઠે છે. તેમ છતાંય એ નથી એ કર્યા. અને હું તો એ જ કહીશ કે તમે અગર રાતના 12 કે 1 વાગ્યા પછી તમે પોલીસ સ્ટેશનની વિઝિટ કરો, એ કહેવાતા જે ડી સ્ટાફવાળાઓ છે એ કઈ હાલતમાં મળે છે એ મારે કહેવાની કોઈ જરૂર નથી. કમિશનરનું જાહેરનામું છે કે કોઈ બી પોલિટિશિયનમાં કોઈ બી વ્યક્તિ ફરિયાદ લઈને જાય અથવા કોઈ જાય તો એને પહેલાં પાણીનું પૂછવામાં આવે પછી એની ફરિયાદ લેવામાં આવે. શું લાગી રહ્યું છે કે પોલિટિશિયનમાં એવું છે? સાહેબ એ તો કહીશ કે હું અગર તમે પણ એવું હો તો તમે પણ એક વખત સરપ્રાઇઝ વિઝિટ કરો. એ જે પણ જે જાહેરનામા જે પેલું એ પ્રસિદ્ધિ થઈ છે એ માત્ર ને માત્ર કાગળો પર છે. આજે પણ તમે અગર ફરિયાદ નોંધાવવા જાઓ કે ફરિયાદ કોઈ પણ અગર જ્યાં સુધી તમારી ઓળખ નહીં આપો, અગર તમે સ્પેશિયલ વ્યક્તિ કે પેલા એ તરીકે ઓળખ નહીં આપો ત્યાં સુધી તમને કેવી રીતે ટ્રીટ કરવામાં આવે છે અને ઓળખ આપ્યા પછી તમે કેવી રીતે ટ્રીટ કરવામાં આવે છે એ તમને ખબર પડી જશે. અને જનતા તો જાણે જ છે કે ફરિયાદ નોંધાવવા જાય તો કેટલો ધક્કો ખાવો પડે અને કેટલા ફોન કવડાવવો પડે ત્યારે જ ફરિયાદ દાખલ થાય છે. જી આપનું નામ? મારું નામ વિકાસ ચંડાલિયા. વિકાસભાઈ, કયા વિસ્તારમાં આપનું રહેવાનું? મારું 84 વિસ્તારમાં. કયા વ્યવસાય સંકળાયેલા છો આપ? હું એડવોકેટ ને ટેક્સ કન્સલ્ટન્સીનું મારું કામ છે. શું લાગી રહ્યું છે આ વખતે ચૂંટણી છે, મોંઘવારીને લઈને કેટલીક વાત કરીએ, જીએસટીને લઈને કેટલી વાત કરીએ, શું આ બધા મુદ્દા આ વખતે ચૂંટણી દરમિયાન નડશે? મુદ્દાઓ તો છે, નડશે નહીં નડશે એ આપણે કહેવાય નહીં, કેમ કે આ સુરતની જનતા છે
એ એક જ પાર્ટીને વર્ષોથી સપોર્ટ કરતી આવી છે. સુરત નહીં, આખું સાઉથ ગુજરાત વર્ષોથી એક જ પાર્ટીને આંખ બંધ કરીને વિશ્વાસ મૂકતો આવ્યો છે. અમુક અંશે આ વિશ્વાસ સાચો બી પડ્યો છે, પણ હવે છેલ્લા કેટલાક વર્ષોમાં આ વિશ્વાસ ધૂમળ થાય એવું લાગે છે. ક્યાંક ને ક્યાંક લોકોને તકલીફ થાય છે એવું બી દેખાઈ રહ્યું છે. આ વખતે તમે ઉમેદવાર કેવો ઈચ્છો છો? ઉમેદવાર હવે એમ જેમ છે કે ભાઈ બધાને એમ થાય કે ભાઈ ઉમેદવાર આપણો ઈમાનદાર હોય, બધાને ઇઝીલી અવેલેબલ થાય ને બધાના કામો કરે, પણ બધાના નહીં કરે પણ મેક્સિમમ મેજોરિટી લોકોને ધ્યાનમાં રાખીને બી જો એ કાર્યો કરશે તો બી મને લાગે છે કે ભાઈ મેક્સિમમ લોકોને એ સુવિધાઓનો લાભ મળશે. અચ્છા, જે ઉમેદવાર ચૂંટાઈને આવશે એના પાસે કયા પ્રકારના કામની અપેક્ષા રાખો? જો હવે આપણે જોઈએ ને તો કોઈ પણ આપણે વિકસિત એરિયાની કે પછી શહેરની વાત કરીએ તો બે જ વસ્તુ છે કે તમારા સારામાં સારી તમારી સ્કૂલો હોવી જોઈએ, સારો ભણતર હોય, એની સાથે સાથે સારા હોસ્પિટલ હોય. લોકો કહે ને કે ભાઈ સરકારમાં વિશ્વાસ, તો આ બે વસ્તુઓમાં જો ગવર્મેન્ટની હોય ને એના પર લોકોનો વિશ્વાસ હોય તો સમજવાનું કે ભાઈ આ સરકાર પર વિશ્વાસ મુકાય એમ છે. આ જો બે વસ્તુ પર, સરકારી સ્કૂલો પર જો તમારો વિશ્વાસ ન હોય, સરકારી હોસ્પિટલો પર જો તમારો વિશ્વાસ ન હોય, એટલે એમ કહી શકાય કે ભાઈ તમારે પર તમારી જે સરકાર છે, જે લોકલ બોડી છે એના પર તમારો વિશ્વાસ નથી. 84 વિસ્તારની વાત કરીએ તો શું લાગી રહ્યું છે? રોડ, રસ્તા, સ્ટ્રીટ લાઇટ, ગટર કે જેટલી બી લોકોની સમસ્યાઓ છે, જીવન જરૂરી સમસ્યાઓ છે, તો શું એ થયું છે? એ હવે એવું છે કે ભાઈ રોડ, રસ્તાઓ, ગટર જે છે ને એ સુરત પાસે વર્ષોથી છે. મને ખબર છે કે આપણે બીજા બધાથી કમ્પેર કરીએ તો લોકોને એવું લાગે કે હજુ ત્યાં એ નથી, સુરત પાસે છે, પણ આ લોકો એનાથી આગળ વિચારી શકતા નથી. હજુ બી જે કામો આજથી 10 વર્ષ પહેલાં થઈ ગયા હજુ બી એને જ ગણાવે છે અને એના પર જ વોટ લઈ જાય છે આ લોકો. નવા જે ડેવલપમેન્ટ છે એ લોકોથી થતા જ નથી, નવા જે કાર્યો કરવાના છે એ લોકોથી એ થતા જ નથી. હવે લાગવામાં એવું છે કે અમુક વિધાનસભાઓમાં એવું ક્લિયર કટ છે કે ભાઈ બીજેપીને મેન્ડેટ મળશે ને અમુક વિધાનસભાઓમાં ખૂબ સારી એવી રસાકસી છે, કેમ કે સામે જે ઉમેદવાર છે એ લોકો ભણેલા છે ને એમણે સમાજ માટે એમના ભલે ને એમના સમાજ માટે પણ ભૂતકાળમાં એ લોકોએ કામ કર્યું છે. ને અમુક લોકો એવા બી છે કે ભાઈ જે લોકો કે ભાઈ ભલે એમની પાર્ટી કમજોર હોય પણ એ એમના પોતાના દમ પર બી જીતી જાય. આ વખતે એવું કદાચ જોવા મળશે ને સુરત એ છે એ પરિવર્તનને મને લાગે છે કે આ વખતે દિશા આગળ બતાવશે. જી, આપનું નામ? मेरा नाम विनय सिंह है, एडवोकेट। विनय भाई, इलेक्शन है, क्या कहेंगे? आपके हिसाब से क्या चल रहा है माहौल और किस प्रकार का उम्मीदवार आप देखना पसंद करेंगे? उम्मीदवार की सबसे पहली प्राथमिकता है कि उसकी छवि कैसी, उसकी छवि स्पष्ट साफ होनी चाहिए, उसकी नीयत साफ होनी चाहिए. पार्टी तो बाद में आती, समाज में अच्छा छवि का व्यक्ति आएगा तो अच्छा काम करेगा. इसलिए सबसे पहली चीज़ हम मेरी नज़र से देखिए तो आप उसकी छवि कैसी. बात अगर कहे बीजेपी, कांग्रेस और आम आदमी पार्टी, ये तीनों ने जो उम्मीदवार जो विस्तार में खड़े किए हैं, तो क्या आपको लगता है कि ये उम्मीदवार सक्षम है लोगों के बीच में? उम्मीदवार तो सक्षम है तीनों. देखिए, हर पार्टी का उम्मीदवार सक्षम ही होता है, लेकिन उसमें से अपने को किसको चुनना है, और वो आदमी ने भूतकाल में कोई भी उम्मीदवार हो, कोई उम्मीदवार अच्छा या ख़राब नहीं होता, उसका भूतकाल देखिए कि उसने उस पर्टिकुलर क्षेत्र के लिए क्या किया. जैसे इसमें 3 उम्मीदवार हैं, आम आदमी पार्टी से हैं, बीजेपी से हैं, कांग्रेस से हैं. तो कांग्रेस के जो उम्मीदवार हैं धनसुख भाई राजपूत, वो करीब इस क्षेत्र से कहीं ना कहीं 15 सालों से जुड़े हुए हैं, रनिंग कॉरपोरेटर थे, तो उनका काम बोलता है. उस हिसाब से मनु पटेल साहब हैं तो वो ये वोट के नहीं हैं, महेंद्र पाटिल साहब हैं तो वो नहीं हैं. तो इस हिसाब से काम देख के हमको वोट करना चाहिए. इस विस्तार में आपका घर रहने का कौन सा विस्तार है? मेरा तो 84. तो 84 विस्तार में अपने काम को लेके बात करें तो क्या क्या काम हुए हैं, क्या क्या काम बाकी है, क्या काम होने चाहिए आपके? 84 विस्तार में देखिए, 84 और उदना विस्तार है. ऑफिस मेरी उदना विस्तार में है, रहना मेरा 84 में. दोनों बॉर्डर पड़ता है. दोनों विस्तार को लेकर मैं देखूं तो ये इसमें मोस्टली पर प्रांतियों का रहने का होता है. इसमें सरकारी स्कूलों का अभाव है बच्चों के लिए, क्योंकि जो पर प्रांतीय आए हुए होते हैं उनके पास बच्चों को पढ़ाने के लिए 50,000, 60,000, 70,000, 20,000 सालाना फीस देने की
हैसियत नहीं होती, वो रोज़ कमाने रोज़ खाने वाले होते हैं। तो इस हिसाब से सबसे पहली चीज़ है कि सरकारी स्कूलों का अभाव है, और सरकारी स्कूलें जो हैं वो भी इंग्लिश मीडियम की नहीं है, मराठी मीडियम है, गुजराती मीडियम है। आज आप देखते हैं कि हर आदमी चाहता है कि मेरा बच्चा इंग्लिश मीडियम में पढ़े, तो सरकारी स्कूलें इंग्लिश मीडियम की होनी चाहिए, जो आदमी अफोर्ड करके अपने बच्चों को पढ़ा सके। सरकारी स्कूल की बात हो गई तो क्या लग रहा है मेडिकल क्षेत्र, जैसे हेल्थ की बात हो गई तो मेडिकल क्षेत्र क्या आपको लग रहा है कि सरकारी अस्पताल भी होने चाहिए आपके साथ? बिल्कुल होने चाहिए, सरकारी अस्पताल भी होने चाहिए, क्योंकि आज हर आदमी सक्षम नहीं है प्राइवेट हॉस्पिटल में जाने के लिए, इसलिए सरकारी अस्पतालें अच्छी सुविधा सहूलियत के साथ होनी चाहिए। वो आदमी की प्राइमरी और उसका फंडामेंटल राइट है, उसका जो हेल्थ का इशू जो है, अगर उसके पास पैसा नहीं है तो इसका मतलब ये नहीं है कि वो मर जाए। अगर प्राइवेट में नहीं जा सकता है तो ये सरकार की जवाबदेही बनती है कि उसको अच्छी से अच्छी सुविधा सरकारी हॉस्पिटल्स में मुफ्त में या मिनिमम पैसा देकर उसको मिले। और क्या क्या सुविधाएं मिलनी चाहिए लोगों को? सुविधाओं में मेडिकल सुविधा जो है अभी ये बात हुई, और प्लस स्कूल एजुकेशन, ये दो बहुत अहम मुद्दे हैं। ये दो पे अगर आप सरकार काम करती है, अगर प्राइवेट एजुकेशन में जो आदमी पैसा देता है अगर सरकारी एजुकेशन में मिले तो उसका वो पैसा बचता है। स्वास्थ्य में देखने जाइए तो जो आदमी प्राइवेट हॉस्पिटल्स में जाके दवा कराता है, अगर सरकार वो सुविधा देवे तो किसको शौक लगी हो कि प्राइवेट में जाके एक का डबल खर्चा करने की, वो अपना पैसा बचा सकता है। ठीक है, तो ये दो क्षेत्र ऐसे हैं कि अगर आप पढ़ने में और स्वास्थ्य में अगर पैसा बचता है ना, तो एक कॉमन जो मिडिल क्लास फैमिली है, आप एवरेजली देखने जाओगे तो सालाना अपने 40 से 50 हज़ार रुपये बचा सकती है। अगर सरकार इस पे ध्यान दे तो वो 50 हज़ार रुपये उसके दूसरी जगह पे वो सेविंग्स में काम ले सकता है। जी, आपનું નામ? मेरा नाम प्रदीप सिंह राठौड़ है। આપણા સાથે ચર્ચા થઈ, એક પ્રશ્ન માત્ર રહી ગયો. हाँ बोलो। આપ એડવોકેટ સાથે જોડાયેલા છો, શું કહેશો આ વખતે ઇલેક્શન જે તમારું? જો સારું ક્વેશ્ચન રહ્યું, મેં પણ ઈચ્છતો હતો કે આ ક્વેશ્ચન્સ પૂછાય ને આ જ ક્વેશ્ચન પર હું બોલું. હું વકીલ છું તો વકીલોનો જ વાત કરા કે વકીલ તમે આપણે જોવા જશો કે પહેલાં કોવિડ મહામારી આવી, પણ આ કોવિડ મહામારીમાં બધાને પહેલાં મ્યુનિસિપલમાં કે સ્કૂલમાં એમને રેહેબિલિટેશન રાહત આપવામાં આવી, પણ વકીલોને કોઈ પણ રાહત આપવામાં નહીં આવી. સૌથી કોરોના કાળમાં જે સૌથી જે પ્રોફેશન કે બિઝનેસ કે અફેક્ટેડ હશે એ આ વકાલત પેશા જ હતું, કે જેમાં કોઈ પણ જાતની વકીલોને રાહત આપવામાં નહીં આવી અને સૌથી લાંબા ગાળા માટે આ પેશા જે પ્રોફેશન જે છે હતું એ બંધ રાખવામાં આવ્યું હતું. અને પાછળથી જ્યારે પ્રેશર કરવામાં આવ્યું કે ભાઈ હવે જે પરિસ્થિતિ છે કફોડી થાય છે યંગ એડવોકેટ્સ માટે, ત્યારે જઈને આ પાછું એ સ્ટાર્ટ થયું. અને સ્ટાર્ટ થયા પછી પણ સરકાર તરફથી કોઈ પણ રાહત પેકેજ કે બધું એ એમને સપોર્ટ થાય, પહેલાં લાઈવ યંગ એડવોકેટ્સ માટે થોડું રાહત થાય એ નથી થયું. અને એના પછી હવે પણ આપણે જોવા જશું કે પહેલાં જે પાર્ટીઓનું જે મેન્યુફેસ્ટો આવી છે કે ભાઈ 300 યુનિટ વીજળીઓ આપીશ કે પહેલાં પાણીની વ્યવસ્થા આપીશ કે બેસિક સુવિધાઓ આપીશ, પણ એમાં ક્યાંક ને ક્યાંક જે પ્રોફેશન મારું જે એડવોકેટ જે ફિલ્ડ છે એના માટે હજી સુધી કોઈ પણ પાર્ટીએ, ચાહે કે આમ આદમી હોય કે ચાહે કોંગ્રેસ હોય કે ચાહે બીજેપી હોય, કોઈ પણ મેન્યુફેસ્ટો જાહેર નથી કર્યું. કે હાલમાં અગર તમે જોવા જશો કે ડબલ ગ્રેજ્યુએટ થયા પછી AIBની એક્ઝામ આપવામાં આવે અને એના પછી 25,000થી પણ વધારે ફીસ ચૂકવવામાં આવે, એના પછી લોકલ બારનું પેલું સભ્યપદ લેવામાં આવે. આટલી ફીસ પેડ કર્યા પછી અને આટલું પે કર્યા પછી પણ કોવિડ જેસી મહામારી આવે અને એમાં સરકાર એમને રાહત નહીં આપે, તો જે વકીલ તરીકે હું જાતે જ કઈ રીતે હું સિસ્ટમમાં આવીશ અને સિસ્ટમને સપોર્ટ કરીશ? હવે તો એક જ મુદ્દો છે, અગર જો આવી રીતે અગર સરકાર નહીં વિચારે અને જો અગર આ રીતે અગર એ નહીં આવે તો જે યંગ એડવોકેટ્સ છે એમાં નેશનલ પ્રવૃત્તિઓને નેશનલ વિચારધારા બનશે એવું પણ એને નકારી શકાય એવું નથી. અને હાલ જે સરકારોનું પણ જે રણનીતિઓ છે એ વકીલના વિરુદ્ધમાં નથી. એ પહેલાં તમે અશાંત ધારા લઈને આવ્યા, અશાંત ધારા તમે આંખ બંધ કરીને લઈને આવ્યા એવું છે કે કારણ કે જે અશાંત ધારા જે મેન સિટી અમદાવાદ અને સુરતને જોઈને લેવામાં આવી કે ભાઈ અહીંયા જે કોમ્યુનલ રાઇટ્સ હોવાની શક્યતાઓ છે, પણ જે અગર તમે જોવા જશો ને કે જે વિસ્તાર જે છે ને એ
વિસ્તારનું તમે પેલા હિન્દુ મુસ્લિમ કોમ્યુનલ ના થાય એના માટે એ વિસ્તારમાં અગર તમે જોશો કે દસ્તાવેજ પ્રોપર્ટીઓ ત્યાં નથી થતી, એ કબજા રસીદ જ હોય. અને તમે જો અગર એ કાયદા પ્રમાણે અગર તમે કબજા રસીદ માટે અગર તમે પરમિશન લેવા જાઓ તો મળતી જ નથી. અને જો કબજા રસીદ પ્રોપર્ટી છે એના માટે તમે રેન્ટ એગ્રીમેન્ટ પણ બનાવી નહીં શકો. હવે જે કાયદા લઈને આવ્યા છો એમાં પણ સુધારો વધારવાની જરૂરત છે. ને અમુક ક્યાંક ને ક્યાંક આવી જે ગેરઅનદેખી જે થાય છે એ પણ એ છે, અને એમાં પ્રોબ્લેમ જ છે, એમને પણ વિચારવા જેવું છે. અને એના પછી તમે પેલા પોલીસ સ્ટેશનથી જામીન આપવાની વાત કરો છો, બરાબર. અમુક સ્ટેટોમાં જ નથી ચલાવતા કારણ કે ત્યાંના જે આ કોન્ક્રીટ લિસ્ટમાં આવે, સમવર્તી કોન્સ્ટિટ્યુશનના સમવર્તી સૂચિમાં આવે કે ભાઈ સરકાર પણ એમાં ફેરફાર કરી શકે અમુક. પણ જે નોર્થના તમે જોવા જશો, નોર્થ બાજુમાં એ પેલું એક જજમેન્ટનું ખ્યાલ નથી આવતું કે ભાઈ અગર 7 વર્ષથી ઓછા અગર કંઈ કહે છે તો એમાં તમે પોલીસ સ્ટેશનથી જામીન આપી શકો છો. તેમ છતાં અહીંયા નથી સ્વીકારતા. પોલીસ મન ફાવે તેમ અટક કરે છે, ને અટક કર્યા પછી એમને કોર્ટમાં પ્રોડ્યુસ કરે છે. તેમ છતાં તેમાં જે ગાઈડલાઇન્સ જે છે એ પણ નથી ફોલો થતા. અગર જે એનસી અગર દાખલ કર્યું નોન કોગ્નિઝન્સ તો એમાં પણ મેજિસ્ટ્રેટની પરમિશનો લેવું પડે, તેમ છતાં એ નથી લેતા. અને જે અમારા જે ગૃહ રાજ્યમંત્રી છે અહીંયાના પ્રોપર અહીંયાના છે એ પણ અત્યાર સુધી એ સરપ્રાઇઝ વિઝિટ નથી કરી કે પોલીસ સ્ટેશનમાં કેવી કામગીરી થાય છે. એમની છબી પણ થોડું એ ધૂમિલ થાય છે, એ પણ જોવા જેવું છે. બીજા પ્રશ્નોને લઈને બીજા યુવક સાથે આપણે વાત કરીશું. તમારા વિસ્તારમાં તમે 84માં રહેવાનું, 84માં 5 વર્ષ પહેલાં જે નેતા આપના પાસે વોટ માંગવા આવ્યા હતા, જે વચનો આપ્યા હતા કે આ કરીશું, શું એ વચનો તમારા વિસ્તારના પૂરા થયા છે? 40% પૂરા થયા છે, 60% હજુ પણ બાકી છે. ને કોઈ વાદા કરે છે પ્રેમમાં પણ નથી પૂરા થતા. તો આ તો જનતંત્ર ને લોકતંત્ર છે, કોઈ દિવસ પૂરા નહીં થાય.